ઇલેક્ટ્રિક ડ્રાઇવ્સના ફાયદા એડવાન્ટેજ. ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સના એડવાન્ટેજ કયા કયા છે, ફાયદા કયા કયા છે? તેમાં સૌપ્રથમ વાત કરીએ તો ડ્રાઇવ્સમાં ઓટોમેટિક સિસ્ટમ દ્વારા ફોલ્ટ શોધી શકાય છે. જો આપણે ઓટોમેટિક ડ્રાઇવ સિસ્ટમનો યુઝ કરેલો હોય, કોઈ મશીનના અંદર ઓટોમેટિક ડ્રાઇવ સિસ્ટમ યુઝ કરેલી હોય તો તેના અંદર ફોલ્ટ શોધવો આપણા માટે આસાન થઈ જાય છે. કેમ કે ઓટોમેટિક જે હશે તેના અંદર સિસ્ટમ જ આપણને ફોલ્ટ દર્શાવશે કે ભાઈ આ જગ્યાએ ફોલ્ટ થયેલ છે, તો ફોલ્ટ શોધવો શું થઈ જશે, શક્ય બનશે. બીજું જે છે તે છે પીએલસી અને કોમ્પ્યુટરનું જોડાણ કરી શકાય છે તથા ઇચ્છિત સિક્વન્સથી કાર્ય કરી શકાય છે. અત્યારે આ પ્રકારનો જે એડવાન્ટેજ છે તે ઘણો ઉપયોગમાં આવી રહ્યો છે. પીએલસી સ્કાડા નામની સિસ્ટમ્સ આવે છે, બરાબર. એ સિસ્ટમ દ્વારા તમે આખી જે પ્રોસેસ હોય, આપણું જે મશીનરી જે ડ્રાઇવ્સ હોય એ ડ્રાઇવ્સને કોમ્પ્યુટર દ્વારા કંટ્રોલ કરી શકાય છે અને તે કંટ્રોલિંગ કરવાથી આપણે ઇચ્છિત સિક્વન્સથી, બરાબર, આપણે જે પ્રમાણે ઈચ્છતા હોય તે પ્રમાણે તેની સિક્વન્સને કાર્ય કરી શકાય છે. ત્રીજું જે છે તે ટોર્ક, સ્પીડ અને પાવર માટે જુદી જુદી રેન્જ માટે ઉપલબ્ધ હોય છે. આપણે જે ડ્રાઇવ્સ છે એ ડ્રાઇવ્સને જોઈતા ટોર્ક, બરાબર, કેટલી સ્પીડથી ફેરવવું છે, કેટલો ટોર્ક આપવાનો છે અને કેટલા પાવરની જરૂર છે તે રેન્જ પણ આપણે સેટ કરી શકીએ છે. તે તેનો ફાયદો છે. ચોથું છે ગમે તે વાતાવરણ સ્થિતિમાં ઉપયોગ થઈ શકે છે. આ ડ્રાઇવ્સને આપણે કોઈ પણ વાતાવરણમાં, બરાબર, તેના ઉપર કોઈ અસર થતી ન હોવાથી કોઈ પણ વાતાવરણની અંદર તમે એનો ઉપયોગ કરી શકો છો. પાંચમું છે તેનું સ્ટાર્ટિંગ, કંટ્રોલિંગ અને બ્રેકિંગ ઓપરેટિંગ ખૂબ જ સરળ હોય છે. આ ડ્રાઇવ્સના અંદર તમે તેને સ્ટાર્ટ કરવું કે એને કંટ્રોલ કરવું, બરાબર, તેની સ્પીડ કંટ્રોલ છે, તેનો પ્રોસેસિંગ કંટ્રોલ છે, બરાબર, અને તેનું બ્રેકિંગ એટલે કે તેને સ્ટોપ કરવું, તેને વચ્ચેથી બ્રેક કરવું, તે ઓપરેટિંગ કરવું ખૂબ જ સરળ હોય છે. તેના અંદર ઓપરેટિંગ કરવું તેનું શું થઈ જાય છે, સરળ થઈ જાય. એટલે કે તેને કોઈ પણ ડ્રાઇવ્સને સ્ટાર્ટ કરવું, તેને ત્યાંથી કંટ્રોલ કરવું, તેની સ્પીડમાં કંટ્રોલ કરવું, સ્પીડને રિવર્સ કરવી, ફોરવર્ડ કરવી, યા તો પછી તેને બ્રેક કરવું, તે ઓપરેટિંગ, આ ત્રણ વસ્તુને ઓપરેટ કરવું આ ડ્રાઇવ્સમાં ખૂબ જ સરળ બની જાય છે. તેટલા માટે ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ તેના એડવાન્ટેજ થઈ ગયા. હવે ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સની પસંદગી. તો ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સની પસંદગી માટે નીચે આપેલા 7 મુદ્દાને ધ્યાનમાં રાખવા જોઈએ. તેમાં સૌપ્રથમ છે ઓપરેટિંગ સિસ્ટમ સરળ હોવી જોઈએ. ઓપરેટિંગ સિસ્ટમ કેવી હોવી જોઈએ, સરળ, જેથી કોઈ પણ વ્યક્તિ તેને ઇઝીલી ઓપરેટ કરી શકે, બરાબર. તેની કંટ્રોલિંગ એટલે કે મોટરને કેટલી સ્પીડ પર ફેરવવું છે, જોઈતી સ્પીડ પર તે કંટ્રોલ કરી શકતું હોવું જોઈએ. તેની સ્પીડ કંટ્રોલ સ્મૂથ હોવી જોઈએ, જેથી આપણે જેટલી બી સ્પીડ એડજસ્ટ કરવી હોય આપણે કરી શકીએ. બીજું જે છે સ્પીડ, ટોર્ક કેરેક્ટરિસ્ટિક, સ્પીડ રેગ્યુલેશન, સ્પીડ રેન્જ, એફિશિયન્સી, ડ્યુટી સાયકલ, સ્પીડ ફ્લક્ચ્યુએશન વગેરે ધ્યાને લેવું. આટલા મુદ્દાઓને ધ્યાનમાં લેવું પડે કે સ્પીડની ટોર્ક કેરેક્ટરિસ્ટિક, સ્પીડ અને ટોર્ક વચ્ચેની જે કેરેક્ટરિસ્ટિક હોય તે ધ્યાનમાં રાખવી કે આપણે જેટલો ટોર્ક જોઈશે તેટલો ટોર્ક અને તેટલી સ્પીડ માટે આ ડ્રાઇવ્સ કામ આપશે કે નહીં. હવે બીજું સ્પીડ રેગ્યુલેશન, કે આપણે જે સ્પીડનું રેગ્યુલેશન જોઈએ છે કે ભાઈ 1500 આરપીએમથી સ્પીડ રેગ્યુલેટ થઈ ને તમારી 1200 આરપીએમ આવવી જોઈએ, તો તેનું સ્પીડ રેગ્યુલેશન કંટ્રોલ ડ્રાઇવ્સથી થતું હોવું જોઈએ. તેની સ્પીડ રેન્જ, બરાબર, જે રેન્જ જોઈતી હોય, બરાબર, તે રેન્જમાં તે ડ્રાઇવ્સનું કંટ્રોલ આપણને તે સ્પીડ રેન્જમાં કરીને આપવું જોઈએ. જે આગળ આપણે વાત કરી કે સ્ટેપના અંદર શું થશે કે જુદા જુદા સ્ટેપ હોય, 50, 100, 150 અને 200, બરાબર. હવે તમે અહીંયા સ્ટેપવાળું ડ્રાઇવ્સ લગાવી દીધું, બરાબર, સ્ટેપ કંટ્રોલ ડ્રાઇવ્સ લગાવી દીધું, બરાબર, સ્પીડ રેન્જ માટે. હવે મારે સ્પીડની જરૂર પડી 175, તો આ 4 સ્ટેપમાં તો આવવાનું જ નથી, તો મારે એના માટે શું લગાવવું પડે, સ્મૂથ ડ્રાઇવ્સ લગાવવી પડે, સ્મૂથ સ્પીડ કંટ્રોલ ડ્રાઇવ્સ લગાવવી પડે. તો તેનું ધ્યાનમાં રાખવું કે કઈ સ્પીડ રેન્જની આપણને જરૂર પડવાની છે. એની એફિશિયન્સી,
એની એફિશિયન્સી કેવી છે, તેનું આયુષ્ય કેવું હશે તે પણ ધ્યાનમાં રાખવું. તેની ડ્યુટી સાયકલ, કેટલા ટાઈમ માટે તે ડ્રાઇવ્સ ચાલવાની છે તે પણ વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે. અને સ્પીડનું ફ્લક્ચ્યુએશન, સ્પીડના અંદર ફ્લક્ચ્યુએશન કેટલા સમય માટે અને કેટલા પ્રોસેસના અંદર કેટલી વાર થવાનું છે, જેથી શું થાય કે તેનું ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સની પસંદગી કરવી આપણા માટે ઇઝી થઈ જાય. ત્રીજું જે છે સ્ટાર્ટિંગ, બ્રેકિંગ અને પરફોર્મન્સના આધાર. તેને સ્ટાર્ટ જે કરીશું તે સ્ટાર્ટ વખતે શું પ્રોસેસ હશે, બ્રેક કરીશું ત્યારે શું પ્રોસેસ હશે અને જ્યારે તે પરફોર્મ કરતું હશે ત્યારે શું પ્રોસેસ થવાનો છે. આ ત્રણેય વસ્તુના આધારે પણ ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સની પસંદગી કરવામાં આવે છે. ચોથું છે સાઇઝ અને વજન. બરાબર, સાઇઝ અને વજન એ બી આપણે જે ડ્રાઇવ્સને યુઝ કરવાની છે તે ડ્રાઇવ્સ ક્યાં યુઝ થઈ રહી છે, બરાબર, તેને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. પાંચમું છે વાતાવરણ અને જગ્યા. બરાબર, જે પ્રમાણે સાઇઝની વાત કરી તે જ પ્રમાણે પાંચમું વાતાવરણ અને જગ્યા માટે કે આપણે જે ડ્રાઇવ્સ યુઝ કરીએ છીએ તે ડ્રાઇવ્સ કેવા વાતાવરણમાં, ત્યાંનું વેધર કેવું હશે, ત્યાં ભેજવાળું નહીં હોય, ગરમી નહીં હોય, બરાબર. જેમ કે બોઇલર હોય તો બોઇલરના પાસે જે ડ્રાઇવ યુઝ થશે ત્યાં ટેમ્પરેચર કેવું હશે, વધારે હશે, કેમ કે બાજુમાં બોઇલર હશે. તો તેને ધ્યાનમાં રાખી, ટેમ્પરેચરને ધ્યાનમાં રાખીને શું કરવામાં આવે છે, ઇલેક્ટ્રિકલ ડ્રાઇવની પસંદગી કરવામાં આવે છે. છઠ્ઠું જે છે સોર્સના પ્રકાર અને કેપેસિટીનો આધાર. સોર્સનો પ્રકાર, હવે એસી અને ડીસી ડ્રાઇવ્સ છે, બરાબર, તો આપણે સોર્સ કયો અવેલેબલ છે. જો એસી સોર્સ અવેલેબલ હોય તો એસી ડ્રાઇવ્સનો યુઝ કરવાનો અને ડીસી સોર્સ અવેલેબલ હોય તો ડીસી ડ્રાઇવ્સનો યુઝ કરવાનો. અને કેપેસિટી, કે કેટલી કેપેસિટીનો આપણા માટે ઉપયોગી છે. જેમ કે 440 વોલ્ટ એસી સપ્લાય અવેલેબલ હોય તો આપણે જે ડ્રાઇવ યુઝ કરીશું ઇલેક્ટ્રિકલ, એ ડ્રાઇવ્સ આપણો કેટલો હશે, એસી ડ્રાઇવ્સ હશે અને 440 વોલ્ટની કેપેસિટી પ્રમાણે આપણે ઇલેક્ટ્રિકલ ડ્રાઇવની પસંદગી કરવાની. અને સાતમું જે છે તે છે વોલ્ટેજની વધઘટ, પાવર ફેક્ટર વગેરેના આધારે. હવે જ્યાંથી આપણે પાવર લઈએ છીએ તે પાવરના અંદર જો વોલ્ટેજની વધઘટ આવતી હોય તો તેને પણ ધ્યાનમાં રાખવું પડે. અને ઇન્ડસ્ટ્રીના અંદર સૌથી મહત્ત્વનો પોઈન્ટ હોય છે પાવર ફેક્ટર, કે પાવર ફેક્ટર યુનિટીના નજીક રહેવું જોઈએ. તો તે માટેની કંટ્રોલ ડ્રાઇવ, આપણી જે ડ્રાઇવ્સ હશે એ પણ તે રીતની પસંદગી કરવાની કે આપણે કંટ્રોલિંગ ડ્રાઇવ્સથી પાવર ફેક્ટર પર કોઈ ઇફેક્ટ થાય નહીં. તો આ પ્રમાણે આ 7 મુદ્દા ધ્યાનમાં રાખી ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સની પસંદગી કરવામાં આવે છે. ગ્રુપ ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ. આ ડ્રાઇવમાં એક સિંગલ મોટર હોય છે જેની સાથે બીજી એક લાઇન શાફ્ટ બેરિંગ સપોર્ટેડ હોય છે. આ લાઇન શાફ્ટને પુલી અને બેસ્ટ અથવા ગિયર દ્વારા બીજા મશીનોને જોડવામાં આવે છે. એટલે કે એક જ ડ્રાઇવ હોય, એક જ ડ્રાઇવના ઉપર સિંગલ મોટર વડે એક શાફ્ટ બનાવવામાં આવે અને તે શાફ્ટના ઉપર બેરિંગની મદદથી બીજા અલગ અલગ ડ્રાઇવ્સને સપ્લાય આપવામાં આવે. ઉદાહરણ તરીકે એક મોટર લીધી, એ મોટર ફરશે એટલે એની શાફ્ટ ફરશે, એ શાફ્ટ પર હું 3 બોલ બેરિંગ મૂકી ને બેરિંગની મદદથી હું બીજી 4 ઘરઘંટી ચલાવું છું. ઘરઘંટી ચલાવવા માટે મારે બેલ્ટથી શું કરવું પડે, તેને ઘંટીને ફેરવવી પડે. તો એ જ્યારે શાફ્ટ પડશે તો ચારે ચાર જે ઘરઘંટી હશે તે ચારે ચાર આ શાફ્ટની મદદથી બેલ્ટ દ્વારા તું એને કનેક્ટ કરેલી હશે તો તે શું થશે, ફરવા લાગશે. એટલે મતલબ શું થયું કે એક જ સિંગલ ડ્રાઇવની મદદ, સિંગલ મોટરની મદદથી મેં 4 અલગ અલગ મશીનરી, 4 ડ્રાઇવ્સને ફેરવી. તેને કહેવામાં આવશે ગ્રુપ ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ. આ સિસ્ટમનો ફાયદો એ છે કે ઘણી બધી નાની નાની મોટરોની જગ્યાએ એક મોટી મોટરનો ઉપયોગ થાય છે. મેં તમારે કીધું એ રીતે 4 ઘરઘંટી હશે તો 4 ઘરઘંટીનું અલગ અલગ મોટર રાખવું, એના કરતાં હું શું કર્યું, એક જ મોટર, એક મોટી કેપેસિટીની મોટરથી મેં 4 ઘંટીને ફેરવી. તે શું થઈ ગયું, એક એનો ફાયદો થઈ ગયો કે એક જ મોટરથી શું થઈ ગયું કે 4 ઘંટી ફરી. બાકી મારે શું કરવું પડે, 4 નાની મોટરો લઈને તે ડ્રાઇવ્સને ફેરવવું પડે. પરંતુ તેનો ગેરફાયદો એ પણ છે કે જ્યારે તેના અંદર ફોલ્ટ આવશે તો તમારી ચારે ચાર ઘરઘંટી શું થઈ જશે, બંધ થઈ જશે. ચારે ચાર મશીન તમારા શું થઈ જશે, બંધ થઈ જશે. બરાબર. જ્યારે 4 અલગ અલગ મોટર હશે તો કોઈ એકમાં ફોલ્ટ આવશે, બાકીના 3 મશીન, બાકીની જે 3 ઘરઘંટી હશે તે શું થશે, ચાલુ રહેશે.
આ એનો ગેરફાયદો હતો. મશીન પ્રમાણે એટલે કે દરેક મોટરને કંટ્રોલ કરવા માટે અલગ ડ્રાઈવ હોય છે. હવે જ્યાં અલગ અલગ મોટર હશે તો દરેક અલગ અલગ મોટરની અલગ અલગ ડ્રાઈવ્સ હશે, કેમ કે દરેક મોટરને આપણે અલગ અલગ કંટ્રોલ કરવો પડે. આધુનિક વેરિયેબલ સ્પીડ ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ સિસ્ટમમાં ઘણા બધા કમ્પોનન્ટ્સ હોય છે. અત્યારની જે લેટેસ્ટ જે ટેકનોલોજી પ્રમાણે જે ડ્રાઈવ્સ બનાવવામાં આવે છે તે ડ્રાઈવ્સના અંદર શું હોય છે, અલગ અલગ ડ્રાઈવની કંટ્રોલિંગ માટે કમ્પોનન્ટ્સ હોય છે, જેવા કે ઇલેક્ટ્રિકલ મશીન અને લોડ પાવર મોડ્યુલેટર, સોર્સિસ, કંટ્રોલ યુનિટ તથા સેન્સિંગ યુનિટ. બરાબર, આટલી વસ્તુઓ હોય છે. પાવરને મોડ્યુલેટર હોય છે, સોર્સિસ હોય છે, કંટ્રોલ યુનિટ હોય છે અને સેન્સિંગ યુનિટ હોય છે. હવે ઇલેક્ટ્રિકલ મશીનના સ્પીડ કંટ્રોલનો ઉપયોગ એસી મશીન, ડીસી મશીન તથા સ્પેશિયલ મશીનના અંદર બરાબર સ્ટેપર મોટર, રિલક્ટન્સ મોટર એવી જુદી જુદી મોટરોનું પાવર મોડ્યુલરનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ સિસ્ટમમાં કંટ્રોલ રેક્ટિફાયર, એસી ટુ ડીસી કન્વર્ટર, ઇન્વર્ટર, ડીસી ટુ એસી કન્વર્ટર, એસી વોલ્ટેજ કંટ્રોલ, ડીસી ઓપર એટલે કે ડીસી ટુ ડીસી કન્વર્ટર, સાયક્લો કન્વર્ટર, લો પાવર ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ સામાન્ય રીતે સિંગલ ફેઝ સપ્લાય પર ચાલતી હોય છે. એટલે એવું કહેવા માંગે છે કે જે કંટ્રોલિંગ જે ડ્રાઈવ્સ હોય છે એ ડ્રાઈવ્સના અંદર આવા જુદા જુદા કમ્પોનન્ટ્સ હોય છે, જેમ કે રેક્ટિફાયર, એસીનું ડીસી કન્વર્ટ કરવા માટે રેક્ટિફાયર હોય, ડીસીનું એસી કંટ્રોલ, ડીસી ટુ એસી સપ્લાયને કન્વર્ટ કરવા માટે શું હશે, ઇન્વર્ટર હશે. બરાબર, પછી સેન્સર હશે કે જે તમારી સ્પીડને સેન્સ કરીને આપશે, જેથી તમે સ્પીડને કંટ્રોલ કરી શકો. એવા જુદા જુદા કમ્પોનન્ટ્સ મૂકેલા હશે. બાકીના ડ્રાઈવ્સ 3 ફેઝ સપ્લાય પર ચાલે છે. ઇલેક્ટ્રિક ડ્રાઈવ્સમાં જુદા જુદા સેન્સિંગ યુનિટ હોય છે, જેવા કે સ્પીડ સેન્સિંગ, ટોર્ક સેન્સિંગ, પોઝિશન સેન્સિંગ, કરંટ અને વોલ્ટેજ સેન્સિંગ તથા ટેમ્પરેચર સેન્સિંગ. એટલે જે કંટ્રોલિંગ ડ્રાઈવ્સ હશે એના અંદર અલગ અલગ સેન્સિંગ મૂકેલા હશે. એક તો સ્પીડને સેન્સ કરવા માટે કે આપણી કેટલી સ્પીડ પર મોટર ફરી રહી છે, ટોર્ક્સને સેન્સ કરશે, કેટલા ટોર્ક પર તે ઓપરેટ થાય છે, તેટલો ટોર્ક જનરેટ કરે છે. પોઝિશન સેન્સિંગ, કઈ પોઝિશન પર ફરે છે, ક્લોકવાઇઝ ફરે છે કે એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. કરંટ અને વોલ્ટેજ, કેટલો કરંટ ખેંચે છે મોટર, કેટલા વોલ્ટેજ પર ઓપરેટ થાય છે, તેના માટે કરંટ અને ટેમ્પરેચર સેન્સિંગ. અને ટેમ્પરેચર સેન્સિંગના અંદર મોટર કેટલી ગરમ થાય છે તે સેન્સ કરશે. પાવર મોડ્યુલેટર માટે કંટ્રોલ યુનિટ આપેલ હોય છે, જે લોડ પ્રમાણે જરૂરિયાત મોટર અને પાવર કન્વર્ટરને મેચ કરે છે. આમ ગ્રુપ ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ્સના અંદર તમે અલગ અલગ મોટરને દરેક મોટરને અલગ અલગ ડ્રાઈવ્સ આપી શકો છો અને એક જ મોટર વડે એક કરતાં વધારે મશીનોને ઓપરેટ કરાવી શકો છો.